કે મિત્રો નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુંચળા પર લાગતું ટોર્ક આપણે અહીંયા મેળવીશું. તો અહીંયા આ જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ગુંચળા માટે ટોર્ક મેળવવું હોય તો અહીંયા આપણે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબક લીધેલા છે, એક નોર્થ એક સાઉથ. બે ચુંબક આપણે અહીંયા લીધેલા છે. આ જે ચુંબક છે એ બંને ચુંબકની વચ્ચે આપણે એક લંબચોરસ કોઇલ ગોઠવેલી છે, જે લંબચોરસ કોઇલમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા આ જે કોઇલ છે એ કોઇલમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. તો અહીંયા I જેટલો પ્રવાહ અહીંથી ધન છેડામાંથી દાખલ થઈને અહીંયા થઈને પાછો પ્રવાહ ઋણ છેડામાં દાખલ થાય છે. અને આ જે કોઇલ છે એ કોઇલના માપ આપણને શું આપેલા છે? તો A to B અને C to D. આ કોઇલને A to B બરાબર B પહોળાઈ અને D to C એ પણ કેટલી છે? B પહોળાઈ જેટલી. અને BC અને AD એ આપણને કેટલું માપ આપેલું છે? A જેટલું માપ આપેલું છે. કેટલું આપેલું છે? A માપ આપેલું છે. તો હવે આ જે ગુંચળું છે, લંબચોરસ ગુંચળું, એ ગુંચળાને આપણે આના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્રના સમતલમાં રહે એ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. અને આ ગુંચળાના માપ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ જે ગુંચળું છે એ ગુંચળા પર લાગતું ટોર્ક આપણે મેળવવાનું છે. તો અહીંયા સમજો કે જો બાજુ BC અને AD ની વાત કરીએ, અને AD ની માટે, BC અને AD માટે વિદ્યુત પ્રવાહ I અને ચુંબકીય ક્ષેત્ર B બંને સમાન દિશામાં છે. સમજો, જો આપણે BC ની વાત કરીએ અને અહીંયા AD ની વાત કરીએ તો AD માં અને BC માં, તો BC માં પ્રવાહની દિશા કઈ? આ દિશા છે. અહીંયા પણ તમે જુઓ તો પ્રવાહની દિશા આપણને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? નોર્થ ટુ સાઉથ આ દિશામાં મળે છે. પ્રવાહ પણ આપણને આ દિશામાં મળે છે. બંને કેવા છે? સમાન દિશામાં. મતલબ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ AD અને BC આ જે બંને બાજુઓ છે એ બંને બાજુઓ માટે કેવા છે? સમાન છે. હવે જો સમાન હોય તો આપણને ખ્યાલ છે કે L લંબાઈના સળિયા માટે લાગતું બળ F બરાબર આપણને શું હતું? તો બળ F બરાબર I into L સદિશ ક્રોસ B સદિશ આપણને મળે, જે આપણું ILB sin થીટા થાય, જે આપણે આગળ જોઈ ગયા છે. બળ આપણને ખ્યાલ છે કે ભાઈ L લંબાઈનો સળિયો છે. L લંબાઈના સળિયા માટે જ્યારે L લંબાઈના સળિયાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ચુંબકીય ક્ષેત્રના કારણે એ L લંબાઈના સળિયામાં જ્યારે I જેટલો પ્રવાહ પસાર થતો તો લાગતું બળ ILB sin થીટા જેટલું થાય. હવે મિત્રો જે અહીંયા થીટા છે સમજો, આ જે થીટા શું છે? તો થીટા ચુંબકીય ક્ષેત્ર B અને પ્રવાહની દિશા વચ્ચે, મતલબ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ ઘટક જે લઈએ છીએ આપણે, એ
વચ્ચેનો ખૂણો છે. પ્રવાહ ઘટક, પ્રવાહ ખંડ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા તો આપણે આ AD અને BC માટે તો બંને તો કેવા છે? સમાન દિશામાં છે. જો બંને સમાન દિશામાં હોય તો થીટા તો આપણને શું મળે? તો AD અને BC માટે જે બળ મળે છે એ બળો આપણે અહીંયા કેવા મળશે? તો શૂન્ય મળશે. એ બળ આપણને શું મળે? તો F, જેને આપણે F બરાબર અહીંયા જોઈએ તો I into A સદિશ, લંબાઈ કેટલી છે આની? A, આની લંબાઈ A સદિશ ક્રોસ B સદિશ. તો એ તો કેટલું થશે? IAB sin 0, IAB sin 0. તો IAB sin 0 તો એ તો આપણને શું મળે? F બરાબર 0. મતલબ કે AB AD અને BC માટે આપણને AD બાજુ અને BC બાજુ પર લાગતું બળ કેવું હશે? શૂન્ય હશે. કઈ રીતે શૂન્ય થયું એ આપણે અહીંયા જોયું. તો મતલબ AD અને BC તો આપણને અહીંયા કોઈ ટોર્ક આપતા નથી, જેની આપણે અહીંયા હવે જરૂરિયાત નથી. તો હવે વધ્યા શું? તો હવે આપણે વાત કરીશું AB બાજુ અને CD બાજુ. AB અને CD માટે આપણે જ્યારે વાત કરીએ તો AB બાજુ પર લાગતા બળ માટે આપણે જોઈએ તો AB બાજુ પર લાગતું બળ F1, એને આપણે F1 લઈ લઈએ. ઓકે મિત્રો, F1. તો F1 બરાબર આપણે એનું મૂલ્ય મેળવીએ. F1 બરાબર કા તો માનાંકમાં એને લખીએ તો F1 બરાબર તો શું થશે? અગેન આ સૂત્ર. તો F1 બરાબર શું? તો માનાંકમાં I into B સદિશ ક્રોસ B સદિશ બરાબર I B into B sin અને 90. સમજો અહીંયા પ્રવાહ કેમ જાય છે? આ દિશામાં પ્રવાહ કયો છે? આ દિશામાં. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? એની લંબ દિશામાં. મતલબ કે આ સમતલ એ રીતનું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ આપણું સમતલ છે, પ્રવાહ દિશામાં જાય છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશાનું છે. તો બંને તો લંબ થયા. sin 90, sin 90 શું મળશે? 1 થશે. તો મોડ ઓફ F1 સદિશ બરાબર આપણને શું મળશે? I into B into B IB B, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે મિત્રો આપણે વાત કરીશું જે CD બાજુ કે DC બાજુ છે. તો DC બાજુ પર લાગતું બળ. તો DC બાજુ પર લાગતું બળ F2 સદિશ બરાબર શું થાય? તો F2 સદિશ અહીંયા પણ આ બાજુની લંબાઈ કેટલી? B જેટલી. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? I જેટલો. અને એ પણ કેવો છે? લંબ દિશામાં. મતલબ કે અગેન IB B સદિશ ક્રોસ B સદિશ ઇક્વલ્સ ટુ IBB sin theta, IBB BB sin 90. કોના જેવું? આના જેવું. sin 90. તો sin 90 મતલબ મોડ ઓફ F2 સદિશ આપણને બળ કેટલું મળશે? sin 90. sin 90 શું થઈ જશે? 1. તો આપણને F2 બળ જે CD બાજુ છે, CD બાજુ પર લાગતું બળ પણ કેવું હશે? IBB. મતલબ કે અહીંયા આપણને મળતા જે બળો છે F1 બરાબર F2 આપણને આ બળ મળે છે. તો 1 અને 2 પરથી આપણે કહી શકીએ 1 અને 2 પરથી
કહી શકીએ. પરથી આપણે મોડ ઓફ F1 સદિશ બરાબર મોડ ઓફ F2 સદિશ લખી શકીએ. હવે જોજો મિત્રો, આ જે બળો છે, આ બળો કેવા છે? તો બંને કેવા સમાન મૂલ્યના છે, IBB અને IBB. હવે જો બંને બળો સમાન મૂલ્યના છે, પણ અહીંયા તમે જુઓ તો પ્રવાહની દિશા કેવી છે? એકમાં પ્રવાહ આ દિશામાં જાય છે, તો બીજામાં પ્રવાહ આ દિશામાં જાય છે. મતલબ કે બંને બળો સમાન મૂલ્યના છે, પણ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. બંને બળો સમાન મૂલ્યના, સમજો, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હવે મિત્રો, વિરુદ્ધ દિશાના કેમ? તો એકમાં પ્રવાહ ઉપરની દિશામાં જાય છે, તો બીજામાં પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં. એટલે બંને બળો કેવા આપણને મળે છે? વિરુદ્ધ દિશામાં મળે છે. હવે જો બંને બળો વિરુદ્ધ દિશામાં હોય, પણ તમે અહીંયા જોશો તો આ જે કોઇલ આપણે જોઈએ, તો કોઇલ ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે કે જો આ બળ આપણને F1 બળ અહીંથી ઉપરની દિશામાં મળતું હોય, તો F2 બળ કેવું હશે? સમતલની અંદર. F1 બળ સમતલની બહારની દિશામાં, F2 બળ સમતલની અંદરની દિશામાં. મતલબ વિરુદ્ધ દિશાના છે, પરંતુ બંને બળો બળ યુગ્મ રચે છે. જો બંને બળો બળ યુગ્મ રચતા હોય, એનો મતલબ શું થયો મિત્રો? કે અહીંયા આ બળોના કારણે આ કોઇલમાં આથી આ બળોના કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે. 11માં તમે ભણી ગયા છો કે જ્યારે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશાના હોય અને બળ યુગ્મ રચતા હોય, તો તે શું ઉત્પન્ન કરે છે? અક્ષની સાપેક્ષમાં ટોર્ક ઉત્પન્ન કરે છે. તો અહીંયા પણ શું થાય છે? ટોર્ક ઉત્પન્ન થાય છે. તો મિત્રો, એક આનો સ્નેપશોટ લઈ લો. તો અહીંયા જે ટોર્ક ઉત્પન્ન થાય છે, ટોર્કનું આપણે મૂલ્ય મેળવીએ. તો અહીંયા સ્નેપશોટ લઈને તમે આ લખી લો. જો હવે હું અહીંયા વાત કરું કે ભાઈ આ જે બળ યુગ્મો છે, એ બળ યુગ્મના કારણે આપણને કેટલું ટોર્ક મળે છે. તો અહીંયા ગૂંચળા પરનું ટોર્ક કેટલું થશે મિત્રો? તો ટોર્ક બરાબર, તો ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 કેટલું ટોર્ક થશે? તો એક તો AB બાજુ પર ઉત્પન્ન થતો ટોર્ક 1, જે કોના કારણે મળે છે? F1 બળ. CD બાજુ પર ઉત્પન્ન થતું ટોર્ક એ કોના કારણે મળે છે? F2 બળ. હવે મિત્રો, ટોર્કની વ્યાખ્યા યાદ કરો. તો ટોર્ક શું છે? તો ટોર્ક એ બાજુ પર લાગતું બળ ગુણ્યા તેના લંબ અંતર જેટલું હોય છે. તો અહીંયા બાજુ પર લાગતું બળ તમે અહીંયા જુઓ તો F1 બળ સમતલની બહારની દિશામાં, F2 બળ સમતલની અંદરની દિશામાં. તો F1 અને F2 બળ અહીંયા શું રચે છે? બળ યુગ્મ રચે છે. બંને વચ્ચેનું લંબ અંતર, ઓકે,
તો આપણે એના સેન્ટર થી એના લંબ અંતરની વાત કરીએ તો આ કેટલું મળે છે a/2 આપણને અંતર મળે છે તો ટોર્ક બરાબર આપણે ખાલી F1 માટે વિચારીએ તો એ ટોર્ક 1 F2 માટે ટોર્ક 2 તો કેન્દ્રથી ટોર્ક 1 માટે F1 a/2 પ્લસ F2 a/2 ઓકે મિત્રો F1 AB બાજુ પર F1 બળ લાગે છે CD બાજુ પર F2 બળ લાગે છે તો F1 a/2 પ્લસ F2 a/2 ટોર્ક ઇક્વલ્સ ટુ હવે F1 તો આપણને ખ્યાલ છે IBB ઇન્ટુ a/2 પ્લસ F2 IBB ઇન્ટુ a/2 ઓકે મિત્રો IBB a/2 બંનેનો સરવાળો કરીએ a/2 1 થઈ જશે તો I AB ઇન્ટુ B ઓકે તો જ્યાં I AB શું છે તો તમે સમતલ જુઓ લંબચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ લંબચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ તો એ ક્ષેત્રફળ આપણને કેટલું મળશે તો ક્ષેત્રફળ a બરાબર શું થાય મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો a into b તો અહીંયા ટોર્ક આપણને શું મળશે ટોર્ક ઇક્વલ્સ ટુ I a b ટોર્ક ઇક્વલ્સ ટુ આપણને શું મળશે I a b આ ક્યારે જ્યારે ગૂંચળું જે છે એ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એ ગૂંચળું કેવું છે કે ભાઈ આ ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્ર આપણે એની લંબ દિશામાં છે ત્યારે આપણે ટોર્ક બરાબર IAB મેળવી શકીએ ઘણા એમ કહે કે સર F1 બરાબર F2 બરાબર આપણે IAB લઈ લઈએ અને ટોર્ક બરાબર લંબ અંતર કુલ અંતર આપણે લઈને કરી શકીએ તો અહીંયા ટોર્ક બરાબર IBB બંને સમાન છે એનું ક્ષેત્રફળ લઈ લો તો તમને ટોર્ક બરાબર IAB મળશે આ કઈ કન્ડિશન થઈ ધ્યાન રાખજો આ કઈ કન્ડિશન જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં છે ત્યારે આપણને આ કન્ડિશન મેળવવાની હવે આપણે બીજી કન્ડિશનની વાત કરીશું તો ઓકે મિત્રો તો અહીંયા આપણે બીજો કેસ જોઈએ તો આમાં બીજો કેસ મતલબ કે જે આપણું ગૂંચળું છે લંબચોરસ ગૂંચળું છે એ આપણા ચુંબકીય ક્ષેત્ર પહેલા કેસમાં આપણે શું જોયું લંબ હતું પરંતુ આ જે ગૂંચળું છે એ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં શું કરે છે 360 ડિગ્રીમાં ફરતું રહે છે હવે જ્યારે આ જે ગૂંચળું છે એનું સમતલ છે ઓકે એનો સમતલનો જે સદિશ છે એ સમતલનો સદિશ જો પહેલા કેસમાં આપણે જોયો એ પ્રમાણે લંબ ન હોય અને એ જે સમતલનો સદિશ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે થીટા ખૂણો બનાવે છે આકૃતિ જે આપણે આગળ જોઈ એની જ છે પણ આ ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ભ્રમણ કરે એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે શું કરે છે થીટા ખૂણો બનાવે છે હવે જો એ બંને વચ્ચે એ સમતલ અને સમતલના સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે થીટા કોણ હોય તો અહીંયા આપણે આગળ જોયું તે પ્રમાણે થીટા કોણ હોય પરંતુ એની જે ઉપરની બાજુ છે BC અને AD પર લાગતા બળો તો કેવા હશે સમાન મૂલ્યના અને એક રેખસ તમે આ ગૂંચળું છે અહીંયા તમે બળ જે લાગે છે આ જે બળ છે એ બળો કેવા હશે તો એ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધ દિશાના અને એક રેખસ થશે તો એક બળ આ દિશામાં લાગે છે એક બળ આ દિશામાં લાગે છે અને બંને કેવા છે એક રેખસ છે
એક રેખસ્થ હોવાથી એનું પરિણામી બળ તો શું થઈ જશે? એનું પરિણામી બળ આપણને શૂન્ય મળશે. પરંતુ જે એની BC અને CD બાજુ છે, BC અને CD બાજુ સમજો. તો જેમ કે હું અહીંયા એક લંબચોરસ ગૂંચળું, સપોઝ આપણે આ ચોપડી છે એને આપણે લંબચોરસ ગૂંચળું સમજી લઈએ. તો અહીંયા આ જે બાજુ છે એ આપણી A બાજુ, એ લંબાઈ ધરાવતી બાજુ છે, આ પણ એ લંબાઈ ધરાવતી બાજુ છે. આની પર લાગતા બળ, મતલબ આ કઈ બાજુ છે? આપણી BC, આપણી BC અને આ આપણી AD બાજુ છે. તો આની પર લાગતા બળો કેવા? સમાન મૂલ્યના. અને તમે આ ચોપડી આમ ગોળ ફરે છે તો અહીંયા આ જે બળો છે એ બળો તો કઈ કામના નથી. મતલબ કે બળો શું છે? એ બળોના કારણે આ ચોપડી અહીંયા ગોળ ફરતી નથી. એનો મતલબ શું થયું કે આ બળો છે એ ચોપડીના ભ્રમણમાં કે એની વર્તુળાકાર ગતિમાં કોઈ ભાગ ભજવતા નથી. તો કેમ નથી ભજવતા? તો અહીંયા એ જે બળો છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ હોવાથી તેનું પરિણામી બળ શૂન્ય થાય છે. પણ જે એની આ AB બાજુ અને આ CD બાજુ છે, તો અહીંયા જ્યારે હું આને આ દિશામાં બળ લગાડું અને આ CD બાજુમાં એની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો આ ચોપડી શું થશે? એ ચોપડી ભ્રમણ કરશે. તો AB અને CD બાજુ પર આપણે જે પ્રમાણે આગળ જોઈ ગયા તો એ પ્રમાણે F1 અને F2 બળો એ કેવા છે? તો F1 અને F2 બળો પરસ્પર વિરુદ્ધ દિશાના તો છે પણ એક રેખસ્થ નથી. એ એક રેખસ્થ ના હોવાથી એ શું રચે છે? બળ યુગ્મ રચે છે. હવે જો એ બળ યુગ્મ રચતા હોય, બળ યુગ્મ રચે છે જેનો મતલબ શું થયો કે એ અહીંયા કઈક આ જે લંબચોરસ ગૂંચળું છે એ લંબચોરસ ગૂંચળા પર ટોર્ક લગાવશે કે ટોર્ક ઉત્પન્ન કરશે. તો લંબચોરસ ગૂંચળા પર લાગતો ટોર્ક કેટલું હશે? તો લંબચોરસ ગૂંચળા પર લાગતો ટોર્ક τ બરાબર τ1 τ2. તો અહીંયા મેં જે આપણો ગૂંચળું છે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ જે રચના છે એનો એક કાટછેદ બનાવ્યો છે. તો જ્યાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? આ દિશા છે. અને જે સમતલ છે એ સમતલની જે દિશા છે એ દિશા આપણી ડાયપોલમાં Im છે એ ડાયપોલ મોમેન્ટની દિશા છે. એ શું છે એ આપણે પછી સમજીશું. અહીંયા આપણે એટલું સમજી લો કે આ જે છે એ સમતલના ક્ષેત્રફળ સદિશની દિશા છે. ઓકે, મતલબ સમતલની દિશા. તો બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર અને સમતલનું જે ક્ષેત્રફળ છે કાં તો જ્યાંથી પ્રવાહ પસાર થાય છે એ બાજુ વચ્ચેનો ખૂણો કેટલો બને છે? થીટા જેટલો કોણ બને છે. હવે જો આ થીટા જેટલા કોણે ભાઈ તમે જુઓ તો આ જે બાજુ છે અહીંયા એ કેટલા કોણે છે? ચુંબકીય ક્ષેત્ર સાથે એ થીટા કોણ રચે છે. હવે જો એ થીટા કોણ રચે તો અહીંયા આપણને એનો જે લંબ ઘટક છે, કારણ કે બળ શું થાય છે? F બરાબર ટોર્ક શું છે? તો ટોર્ક બરાબર શું છે? તો ટોર્ક બરાબર બળ ગુણ્યા તેનું લંબ અંતર. તો આ જે કોઇલ આપણે આગળ જોઈ ગયા તો એની પહોળાઈ તો કેટલી હતી? એ હતી. એના સેન્ટરથી કેન્દ્રથી આપણે જોઈએ તો આ પહોળાઈ કેટલી થશે? a/2 થશે. આ પણ કેટલી થશે? a/2. પણ બંને આ જે એની કોઇલ છે, જે કોઇલનો ક્ષેત્રફળ સદિશ છે, ચુંબકીય ક્ષેત્ર સાથે શું કરે છે? તો થીટા કોણ, મતલબ કે થીટા કોણ રચે છે. તો જો એ થીટા કોણ રચે તો તેનો અહીંયા આનું લંબ અંતર જે છે તો આ કેન્દ્રથી કોઇલની જે અક્ષ જાય છે એ અક્ષના કેન્દ્રથી બળ જે છે એ બળ વચ્ચેનું લંબ અંતર આપણને શું મળશે? a/2 sin θ. એનું
લંબ અંતર આપણને a/2 sin થીટા મળશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને જે સમતલ છે એ સમતલનો ક્ષેત્રફળ સદિશ અહીંયા એકબીજા સાથે થીટા કોણે છે. હવે જો એકબીજા સાથે થીટા કોણે હોય તો એનું લંબ અંતર આપણને a/2 sin થીટા અને a/2 sin થીટા મળે, જે આપણને ખ્યાલ છે. તો અહીંયા આપણે ટોર્ક માટે જોઈએ તો ટોર્ક બરાબર F1 ઇન્ટુ લંબ અંતર a/2 sin થીટા વત્તા F2 a/2 sin થીટા, બંનેમાં લંબ અંતર આપણને શું મળશે? a/2 sin થીટા a/2 sin થીટા, બંને લંબ અંતર આપણને a/2 sin થીટા a/2 sin થીટા મળે છે. આ એનો થીટા ખૂણો છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો ટોર્ક આપણને F1 અને F2 જે બળો છે એ બળો તો આપણને ખ્યાલ છે I B B. તો અહીંયા એની કિંમત મૂકીએ તો ટોર્ક બરાબર I B B into a/2 sin theta plus F2 એ પણ કેટલું થશે I B B into a/2 sin theta. તો આપણું ટોર્ક જે છે એ ટોર્ક આપણને શું મળશે? I A into B sin theta. 1/2 plus 1/2 1 થઈ જશે. IAB into B sin theta, જ્યાં A into B એ તો શું છે? ક્ષેત્રફળ, ગૂંચળાનું ક્ષેત્રફળ આપણે લઈએ તો ગૂંચળાનું ક્ષેત્રફળ A બરાબર AB. તો ટોર્ક આપણું શું થઈ જશે? I A into B sin theta, જ્યાં જો ગૂંચળું n આંટા હોય, જો ગૂંચળાના n આંટાનું બનેલું હોય તો ટોર્ક બરાબર n I A into B sin theta થશે. n I A into B sin theta. ઓકે, જ્યાં આપણે ni જો સદિશ સ્વરૂપે દર્શાવીએ A વેક્ટર ક્રોસ B વેક્ટર, આપણે ટોર્કને ni A વેક્ટર ક્રોસ B વેક્ટર સદિશ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. અને અહીંયા બીજી એક વસ્તુ કે જ્યાં m સદિશ બરાબર ni A સદિશ મુકતા કાં તો m સદિશ તો ટોર્ક બરાબર m સદિશ ક્રોસ B સદિશ, જ્યાં m સદિશ એ ચુંબકીય ડાયપોલ m સદિશ એ શું છે મિત્રો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જે પ્રમાણે તમે વિદ્યુત ભારિત ડાયપોલ મોમેન્ટ જોઈ ગયા એ જ રીતે અહીંયા m સદિશ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જે વિદ્યુત પ્રવાહ અને તેના ક્ષેત્રફળનો ગુણાકાર છે. m સદિશ બરાબર આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને
તેના ચુંબકીય ક્ષેત્ર જ્યાં અહીંયા આપણે એક સ્ટેટમેન્ટ લખીએ જો m સદિશ એ I into a સદિશ હોય તો સમીકરણ એકને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો ટોર્ક બરાબર m સદિશ ક્રોસ b સદિશ લઈ શકીએ. ઘણી જગ્યાએ અહીંયા બુકમાં આપણને I into a સદિશ આપ્યું છે, ઘણીવાર બુકમાં આપણે m સદિશ બરાબર નંબર ઓફ ટર્ન્સ n I a સદિશ પણ લઈએ છીએ. ઓકે, તો m સદિશ બરાબર આપણે n I a સદિશ પણ મૂકી શકીએ. તો અહીંયા m સદિશ એ શું છે તો m સદિશ એ છે m સદિશ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. m સદિશ એ શું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. તો અહીંયા આપણે આ રીતે જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે હોય તો તેનું ચુંબકીય ક્ષેત્ર એના પર લાગતું ટોર્ક આપણે મેળવી શકીએ છીએ. તો એક તો મિત્રો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું આપણે એક વસ્તુ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો ટોર્ક બરાબર શું છે NIAB sin થીટા, મતલબ કે જો ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળો ચુંબકીય ક્ષેત્રની સમાન દિશામાં કાં તો પ્રતિ સમાંતર દિશામાં હોય, સમાન દિશામાં કાં તો પ્રતિ સમાંતર દિશામાં હોય ત્યારે તેના પર લાગતું ટોર્કનું મૂલ્ય કેટલું હશે તો 0. મતલબ કે ગૂંચળું જે રીતે હશે એ જ રીતે રહેશે, મતલબ કે એના ઉપર કોઈ ટોર્ક લાગતું નથી. ક્યારે? જ્યારે ચુંબકીય જે આપણું ગૂંચળું છે એ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, મતલબ કે સમાંતર કાં તો પ્રતિ સમાંતર છે. અને જ્યારે ગૂંચળું લંબ દિશામાં હોય છે ત્યારે તેના પર લાગતો ટોર્ક મહત્તમ હોય છે. તો આ બે વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે તે સ્થિર સ્થિતિમાં રહે છે, મતલબ કે એના ઉપર કોઈ ટોર્ક લાગતું નથી. અને જ્યારે ગૂંચળું જ્યારે ગૂંચળું 90 ડિગ્રીએ હોય ત્યારે તેના પર મહત્તમ ટોર્ક લાગે છે, જે આપણે અહીંયા સૂત્ર પરથી જોઈ શકીએ છીએ. તો તેના કેસ જે છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું. તો આ બંને કેસ જે છે કેસ 1 અને કેસ 2 બંને તમારે ધ્યાનમાં રાખવાના છે કે જે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહધારી લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક છે. મહત્તમ આપણને થીટા ખૂણા પર રાખેલા ટોર્ક માટે પૂછાઈ શકે છે. તો જે આપણે ધ્યાનમાં રાખીશું. ન્યુમેરિકલ માટે દાખલા માટે પણ આ જરૂરી છે, એટલે આ ઇક્વેશન આપણે ધ્યાનમાં રાખીશું.